રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખાખી જાળિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીમાં શરૂઆત થાય તે પહેલાં જ વરસાદથી પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। તેને પગલે સ્થાનિકો દ્વારા ભ્રષ્ટાચારના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ભેજા નંબરના સૌથી મોટા ગામ એવા ખાખી જાળિયા ગામે નવનિર્માણ પામી રહેલી આંગણવાડીના બિલ્ડિંગમાં આંગણવાડીનું કામ પૂર્ણ થાય અને નવી આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ વરસાદ આવતાની સાથે નબળી કામગીરીની પોલ છતી થઈ ગઈ હોવાનું સામે આવ્યું છે। ખાખી જાળિયા ગામમાં નવનિર્માણ પામી રહેલી આ આંગણવાડી કેન્દ્રના ઇમારતમાં ભ્રષ્ટાચાર થયો હોય અને નબળી ગુણવત્તા તેમજ હલકું કામ કરવામાં આવ્યું હોવાના સ્થાનિકો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યા છે। અહીંયા જોવા મળેલા દ્રશ્યો અને વાસ્તવિક સ્થિતિ પર પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે અહીં આંગણવાડી શરૂ થાય તે પહેલાં જ ચોમાસાના વરસાદે તંત્ર અને જવાબદાર એજન્સી દ્વારા કરવામાં આવેલી કામગીરીનું નબળું પરિણામ ચોક્કસપણે દેખાઈ રહ્યું છે। અહીંયા પહેલાંથી જ વરસાદ આવ્યા બાદ અહીં આંગણવાડીમાં પાણી ટપકતું હોય તેવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે। ત્યારે ખાખી જાળિયા ગામના લોકો માટે અને તેમની સુખાકારી માટે બની રહેલી આંગણવાડીમાં નબળું અને હલકું કામ થયું હોય તેવું સામે આવી રહ્યું છે, જેથી સ્થાનિકો દ્વારા અહીંયા બની રહેલી આંગણવાડીની કાયદેસરની કામગીરી કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। હાલો, હું જયંતિભાઈ ગોહિલ બોલું છું। અહીંયા ગામનો જાગૃત નાગરિક બોલું છું। આ આંગણવાડી બની છે। આ આંગણવાડીમાં પાણી પડે છે, જે કાંઈ અત્યારે જો કે વરસાદ છે નહીં, પણ તો અંદર પાણી પડે છે। એ પછી જે કાંઈ પોપડા પડે છે, ઉપર બાંધકામ બરોબર છે નહીં, અને અત્યારે જે આ બધા બ્લોક નાખ્યા છે, બ્લોકમાં પણ એવી રીતની પરિસ્થિતિ ઊભી થઈ છે। કારણ કે અમે તો ગામના નાગરિક માણસો છીએ, અમને આવી લાંબી કાંઈ બહુ ખબર ન હોય બાંધકામની, કે આમાં એન્જિનિયરોને શું કરવું શું નહીં, કે જે કાંઈ હોય કે એ રીતનું આમાં કામ થયું છે। નબળું કામ થયું છે। અમારી માંગણી કે સારી વસ્તુ બને એના માટે અમારી માંગણી છે। આંગણવાડી સારી બને, છોકરાઓ અહીંયા ભણે, વ્યવસ્થિત ભણી શકે, ચોમાસામાં ભણી શકે, ચોમાસામાં પાણી ન પડે, એ રીતની અમારી માંગણી છે। મારું નામ ભરતભાઈ બચુભાઈ સુવા, ગામ ખાખી જાળિયા, ઉપલેટા તાલુકા પંચાયત સદસ્ય। આ જે આંગણવાડી છે, અમારા ગામમાં નવી આંગણવાડી બનાવવામાં આવી છે। આ આંગણવાડીમાં એટલો ભ્રષ્ટાચાર થયો છે કે નબળી ગુણવત્તાનો સિમેન્ટ, રેતી, કાકરી બધું નબળી ગુણવત્તાનું વાપરેલું છે, અને અમે વારંવાર મૌખિક રજૂઆત કરવા છતાં આની ઉપર કોઈ એક્શન નથી લેવાની। છતાં આજે આ પહેલો વરસાદ થયો અને છતમાંથી પાણી પર ટપકવા માંડ્યા છે। હજી તો આંગણવાડી ચાલુ નથી થઈ, હજી તો આમાં બાળકો બેસા નથી, અત્યારે બેસી શકે એવી પોઝિશન પણ નથી। અને આ જે બ્લોક ફિટ કર્યા છે, બાયની છાનની બ્લોક એમને ધોવાઈને વિખાઈ ગયા છે ખાલી સામાન્ય વરસાદથી। જો આ એન્જિનિયર ક્યારેક પણ અહીંયા તપાસ કરવા આવ્યા હોય તો તો આની કેમ કોઈ એની એક્શન નથી લીધા। અને હવે હું એમ કહું છું કે આ એક્શન લે અને જે તે આમાં અધિકારી હોય, જે તે એજન્સી હોય, એની ઉપર કાયદેસરના પગલાં લે અને આ બિલ એનું નામંજૂર થાય એવી અમારી માંગણી છે। જય હિન્દ, જય ભારત। આ આંગણવાડી કેન્દ્રમાં કોઈ મોટી દુર્ઘટના કે વરસાદના પાણી કે અન્ય કોઈપણ ઋતુમાં સમસ્યા કે અકસ્માત સર્જાશે તો બાળકોના ભવિષ્યનું શું થશે તેવી ચિંતાઓ સાથે સ્થાનિકો દ્વારા મીડિયા સમક્ષ વ્યથા ઠાલવી અને આ મામલે તાત્કાલિક અસરથી યોગ્ય અને કડક કાર્યવાહી કરી જવાબદારો સામે તાત્કાલિક પગલાં લેવામાં આવે અને લોકોના સુખાકારી માટે બની રહેલી આંગણવાડીનું પુનઃ યોગ્ય રીતે કામ કરવામાં આવે તેવી માંગ ઉઠી છે। સરફરાઝ કોડી સાથે બ્યુરો રિપોર્ટ, ટુડે ગુજરાતી ન્યૂઝ।